બોટાદમાં ગઢડામાં કોંગ્રેસના કોર્પોરેટર પર જીવલેણ હુમલો થયો છે। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રમેશ રાઠોડ પર હુમલો થયો। રિવરફ્રન્ટ પર વોકિંગ કરવા દરમિયાન હુમલો કરાયો। 3 થી 4 શખ્સોએ લોખંડની પાઇપથી માર માર્યો, ત્યારે ઇજાગ્રસ્ત રમેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રઘુવીર મકવાણા પાસેથી। રઘુવીર, આજે હુમલો થયો તે પાછળનો મોટિવ શું હતો? કેમ આ રીતે માર મારવામાં આવ્યો હતો? કેમ હુમલો થયો? જનક મિથુન, ખાસ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઘટના બની છે, જે ઘટનાને જો વાત કરીએ તો ગઢડા શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રમેશભાઈ અમીરભાઈ રાઠોડ છે, તેઓ સાંજના સમયે જે ગઢડા શહેરનું જે રિવરફ્રન્ટ આવેલો છે ત્યાં વોકિંગ કરવા ગયા હતા અને ત્યારે વોકિંગ કરતા હતા તે જ સમયે 3 થી 4 શખ્સો દ્વારા લોખંડની પાઇપના ઘા મારી તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સાથે તેમના બંને હાથ, બંને પગ અને એક હાથ પર પણ ગંભીર ઇજાઓ થઈ હતી અને તાત્કાલિક તેઓને સારવાર અર્થે પ્રથમ ગઢડા અને ત્યારબાદ બોટાદ અને બોટાદથી વધુ ગંભીર ઇજાઓ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગઢડા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરવાનું કારણ શું છે, હુમલો કરનાર કોણ શખ્સો હતા તે બાબતે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે। જી, આભાર રઘુવીર માહિતી આપવા બદલ।